महाराजनी जय। सदगुरु निरात महाराजनी जय। पूज्य रमेश राम महाराजनी जय। निर्वाण हंसनी जय। बधारेला हरिगुरु संत की जय। आजे पवित्र भूमि आ રાજસ્થાનની ધરામાં નિંબોડા મુકામે ભક્ત શ્રી ખુમારામજીની આ બીજી નિર્વાણ તિથિ નિમિત્તે બે વાર મારે આવવાનું થયું. એમના પરિવારમાં સગનરામજી, છોગારામજી, જણારામજી ને એમના અંકલ રેવારામજી, માતાજી અને ત્રણેય પુત્રવધુ પૂરો પરિવાર મળી પહેલી નિર્વાણ તિથિ પણ બહુ ભોજન ને ભજન બહુ મોટા પ્રમાણમાં આપ્યું હતું. આજે પણ ભજન ને ભોજન એમના નામ સ્મરણના અર્થે અહીંયા આજે દૂર દૂરથી સંતો ભક્તોને તેડી સત્સંગ, ભજન, દર્શન ને સેવાનો આ પરિવાર લાભ લઈ રહ્યો છે. એ ખૂબ મહત્વની બાબત કહેવાય. ગુરુ મહારાજ એમને જ્ઞાન, ધન, સંસ્કારની અંદરમાં વૃદ્ધિ કરે. ખૂબ ખૂબ સંતો આશીર્વાદ એમને આપી. કેમ કે આવા ભક્તોના ભક્ત ના હોય તો આ જગતની અંદરમાં ભગવાન પણ ના હોય. આજે ભગવાનને પ્રગટ કરતા હોય તો ભક્તો, આજે ભગવાનને ઘરે લાવતા હોય તો ભક્તો. આ જગતમાં ભગવાનને ભગત સિવાય કોઈ લાયા નથી. જ્યારે જ્યારે ભગત ભજન કરે એટલે ભગવાનને ઘરે આવવું પડે. ભગતને ભગવાનને ગોતવા ન જવું પડે. બીજા અર્થમાં કહીએ તો ભગવાન ને ભગત બે મુદ્દા નથી. ભગત એ ભગવાનનું સ્વરૂપ છે. જે ઘેર સંત વધાર્યા એ ઘેર સાહેબ આયા. સંત સાહેબમાં અંતર નહીં. સમ્રાટ સંત કબીર સાહેબ બોલ્યા. આજે છોગારામજીના ઘરે સંતોને ભક્તો વધાર્યા એટલે વેળા ભગવાન વધાર્યા. ફૂલ તમે કોઈ છોડનું ફૂલ લાવો તો સાથે સુગંધ આવે જ. એની સુગંધ ત્યાં મૂકીને ના આવે, વેળી સાથે સુગંધ આવે. સંતો ભક્તો આવે એટલે ભગવાન વેળા આવે. આપણે એક દીપ પ્રગટ કરીએ ને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ દીવો, દીપક, એટલે એનો પ્રકાશ એના ભેળો હોય, સાથે હોય, જુદો ન પડી શકે, જુદો ન હોય. એમ સંતો ભક્તો આયા એટલે ભગવાન ઘરે આયા. બીજા અર્થની અંદરમાં આ જગતની અંદરમાં સદગુરુને ભગવાન કહેવાય છે. જે પરમ તત્વ
જે ઇન્દ્રિયથી દેખાતું નથી, આંખોથી દેખાતું નથી ને ઇન્દ્રિયથી પકડાતું નથી, એ પરમ તત્વ સાકાર સ્વરૂપ સદગુરુનું ધારણ કરે છે, ગુરુના રૂપે પ્રગટ થયું છે. એથી વિશેષ આપના રૂપમાં પણ એ પરમ તત્વ છે. એથી વિશેષ અણુ અણુની અંદરમાં એ પરમ તત્વ છે, જેને શાસ્ત્રો બ્રહ્મ કહે છે, ભક્તો જેને ભગવાન કહે છે. એથી વિશેષ અણુ અણુમાં નહીં, અણુ અણુ ભગવાન છે. પરંતુ આને જોવા માટે કેવળ સદગુરુની દ્રષ્ટિ જોઈ છે. આપણા ગુરુ મહારાજ આ પ્રગટ કરી શકે છે, આ દેખાડી શકે આપણને. અરે એથી વિશેષ ગુરુ મહારાજનો મહિમા ગુરુ ભગવાન બતાવે તો ઠીક, પરંતુ ગુરુ મહારાજ તો ભગવાન બનાવી છે. આ વિશ્વની અંદરમાં રામ કૃષ્ણ ગુરુએ પ્રગટ કર્યા છે, સંતોએ આપણને આપ્યા છે ભગવાન. સંત ન હોય તો જલ જાતા સંસાર. ગુરુ મહારાજનો મહિમા ઘણો મોટો છે. ગુરુ તો પ્રત્યક્ષ ને પ્રગટ તમને પરમાત્મા રૂપ કરે છે. જેવી રીતે એક વલોણાવાળી દૂધમાંથી ઘી પ્રગટ કરી દે છે, એમ અહીંયા પંચભૂતના શરીરની અંદરમાં સદગુરુ અહીંયા જ પરમાત્મા પ્રગટ કરી દે. આવો મહિમા ગુરુ મહારાજનો. એટલે ગુરુથી વિશેષ જગતમાં કોઈ નહીં. राम कृष्ण से कौन बड़ा? जिन्होंने गुरु कीन, तीन लोक के मालिक, सदगुरु के आगे आधीन. जगत में राम कृष्ण थी कोई बड़ू नहीं, परंतु गुरु महाराज ना द्वारे हाथ जोड़ीने खड़ा. आपड़ी तो शू दशा, आपड़ी तो शू वला. आ जगतनी अंदर में राजा महाराजाओ प्रहलाद जी गुरु महाराज ना द्वारे खड़ा, हरिचंद्र गुरु महाराज ने द्वारे खड़ा, राजा महाराजाओ अने भगवान जेने भारत सनातन संस्कृति नी अंदर में शिव परमात्मा जेने कहवाय, ये शिवजी कहूं मां अनुभव में अपना, राम भजन जगत सब सपना. राम भजन सत्य, हरि भजन सत्य, जगत सब सपना. गुरु अगस्त बापू ना शरणे हाथ जोड़ीने उभा. तमामे तमाम आ विश्वनी अंदर में गुरु महाराज नो मोटो महिमा छे. एक पाणी, एक पथरा, एक नावन का आरा, एक मूरत हमने ऐसी देखी
जिसका राम कृष्ण पुंजारा, एक ज पानी एक ज पथरा एक नावन का आरा, एक मूरत हमने ऐसी देखी जिसका राम कृष्ण पुंजारा। गुरु ने राम कृष्ण जेवा पूंजे, कृष्ण ने रुक्ष्मणी वगर बળદના ગાડું જોડીને ગુરુને ઘરે લઈ આવે, આખા નગરમાં ફેરવે, હામૈયું કરે, જેવું કરોટીમાં તમે કર્યું હતું આ સંતો ભક્તોએ બધાને, એવું હામૈયું બધા. ગુરુનો મહિમા સમજવાનો છે. સમજજો, તાળીઓ પાડીને ખુશ થવાનું નહીં કે મને ખુશ નહીં કરવાનો, સમજવાનો છે. આ મહિમા મય ઉતારવાનો છે. મહિમા મનોરંજન તો ઠીક છે, આપણે કરી નાખશું, નાચશું કૂદશું ક્યાંય, ફૂલાવા ના ફૂલાવાની કોઈ વાતો છે નહીં, એકદમ સત્ય બાબતો છે. મય ઉતારો જરા, સમજો, સમજાશે અનુભવ્યાનો ઉપદેશ. આવરણ નહીં રે ઉર, આત્મ ઓળખાશે. અનુભવ્યની વાતો, સંતોની વાતો આપણે સમજશું તો સમજાશે. બધાને સમજણી છે. હરણાકંસ જેવાને સમજણી, રાવણને સમજણી, કંસને સમજણી, આવાને સમજણી છે. આપણને કેમ ના સમજાય? ગુરુ મહારાજ આપણા દ્વારે આવે, આપણા ભાયગ કહેવાય. ભાયગે ભલા જે ઘેર સંત પધાર્યા, કરી સમરણ ભવ સાગર તાર્યા. આપણને સ્મરણ કરાવે, યાદ કરાવે, આપણા સ્વરૂપનું યાદ કરાવે. આપણે કોણ છીએ અને આ ભવસાગરથી તારી દે. સદગુરુનો મહિમા આવો છે. હે સદગુરુ દાતા, તમે ભલી કરી એસી કરે ન કોઈ, સાત દીપ નવખંડમાં મારો પલો ન પકડે કોઈ. ગુરુ મહારાજ કરી શકે આ. સાત દીપ, નવખંડ, 5 કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ, આ ખંડિત છે બધું. આ 9 ખંડિત છે. તમારું સ્વરૂપ અખંડિત છે અને કોઈને પકડવું હોય તો એ પકડાશે નહીં, એવું આપણા ગુરુ મહારાજે કર્યું છે. સદગુરુ તમે ભલી કરી ऐसी करे ना कोई, सात દીપ્યા નવખંડમાં મારો પલો ન પકડે કોઈ, મારા સ્વરૂપને કોઈ પકડી ન શકે, એવું સદગુરુ પ્રગટ કર્યું તમારે. એટલે ગુરુજીનો મહિમા ઘણો મોટો. અમારા છોગારામજી, બેનબા, ત્રણે ભાઈઓ મળી વારે વારે ગુરુને ઘરે લાવે છે. ગુરુ મહારાજનો મહિમા, આને ગુરુ સેવા કહેવાય. આને આવા મહાપુરુષોએ તન, મન અને ધન આ ગુરુના શરણમાં કુરબાન આને કર્યું કહેવાય. જેને તનથી નિશાવર કરી દીધો, જેને ધન આજે વાપરી નાખ્યું, જે કુરબાન થયા છે, ઘસી ગયા છે, જે ગહાણા કહેવાય. આજ શું કર્યું કહેવાય? આ ઘસા કહેવાય. ઘસાની ખબર પડે તમને? ગહાણા. चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घसे न तिलक करे रघुवीर. चित्रकूट તમારી આંખે દેખાય અને ચિત્ર કહેવાય. શંકરરાવ આંખે દેખાય અને શું કહેવાય? ચિત્ર. આના ચિત્રકૂટ, કૂટી નાખો. કૂટવાની સમજણ પડે? કૂટી નાખવા. આને કૂટી નાખો. જેમ મેદીને
ઘૂંટી નાખો, વાટી નાખો, એમ આને કૂટી નાખો. ચિત્રકૂટ કે ઉપર, આના ઉપર, ચિત્રકૂટ કે ઉપર ભઈ સંતન કી ભીડ. બધા સંતો અહીંયા ઊભા છે, બધા નામ ઉપર, બધાય સંતો. ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીડ. બધા સંતોની ભીડ અહીંયા થઈ. તમારે મળવું હોય ને તો એમાં મળા હે, અને બધા એમાં છે સંતો. કોઈ શરીરમાં સંત છે નહીં. चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घसे. जेणे चोरी जारी मांस दारू जुगार काम क्रोध लोभ मद वगैरे वगैरे जे बधा हता ने एनो नाश करी नाख्यो. आ शरीर थी शुद्ध कर्यु एटले पवित्र कर्यु, અને પેલાનો નાશ કરી નાખીને એક ચંદન જેવું બનાવી દીધું. કેવું બનાવ્યું? ચંદન જેવું. અને ચંદન જેવા આવા શરીર જે આજે છોગારોમનું ઘાય છે, એમ તુલસીદાસનું બધા સંતોના શરીર ગહણ છે આ દેશમાં. ત્યારે આપણને થોડો પટાડ્યો. ગહણા એટલે પટાડે કે પટાડ્યો એટલે આપણી સભામાં આજે બિરાજમાન છે. છોગારામની દિવાલો છે, છોગારામનું આંગણું છે, પરંતુ સભા ગુરુ મહારાજની છે. છોગારામે આજે ઉતારી છે, અહીંયા પોતાના દ્વારે ઉતારી છે. આને ગંગા કહેવાય, પ્રત્યક્ષ ને પ્રગટ ગંગા કહેવાય, જે અનેકોનો આની અંદરમાં મોક્ષ થાય છે. જે ભગીરથ રાજાએ આકાશમાંથી ઉતારી હતી, આ એ બધા જે આકાશમાંથી બધા ઉતાર્યા. આ તારલાઓ છે આકાશમાંથી ઉતાર્યા. એ સોગારામ ઉતારી કે તારાઓ, ન કે તમે તો પૂંછડીયા ના પકડી કહો તારા. આ તો મર્દનો કોમ છે આ તારાને ઉતારવા. નહીં કહેતા કે આકાશમાંથી કે તારા ઉતારવા ગયા. આકાશમાંથી તારા ઉતાર્યા કહેવાય. અરે ચંદાએ ઉતાર્યા અને સૂર્યએ ઉતાર્યા. સૂર્ય જેવા સંતોષી, ચંદ્રમા જેવા શીતળતા વાળા સંતોષી એમાં. અને ગુરુ ભક્તો છે તારલાઓ જેવા જે ચમકી રહ્યા છે. સમજ્યા? આ સભા ભલે કદાચ આની અંદરમાં જે કોઈ આવે ને એ ભગત થઈ જાય. ચંદન ઘસાય ને એટલે પટ લાગે એનો. આવો ગુરુ મહારાજનો મહિમા ધન્યવાદ કહેવાય. આવા પુરુષો જે રાખે, સદીઓથી રાખતા આવા સંત જ એક રાખી શકે. સંત જ સંતને ઓળખી શકે, અને સંત જ ભક્તો જ ભગવાનને લઈ શકે. બીજા કોઈ ઓળખી નાખે. આખા ગોકુળની અંદરમાં ઠાકોરજી હતા, ભગવાન હતા, કોઈને ઓળખ્યા નતા. બે સભાઓની વચ્ચે 7 અક્ષણી આ બાજુ અને 11 અક્ષણી છે આ બાજુ. બે સભાઓની વચ્ચે બોધ કર્યો કૃષ્ણ ભગવાને અર્જુનને. દુર્યોધનને ખબર ના પડી, ન ઓળખી ગયા. એના ઘેરે જઈને એને વિરાટ સ્વરૂપ બતાવ્યું. શાંતિ દૂત થઈને આવ્યા ત્યારે તો એને ઓળખ્યો કે આ તો જાદુગર છે. વિરાટ સ્વરૂપ આખું ઓળખાયું. તમને ઓળખાયું છે તમારા ગુરુ મહારાજે. જેને જેને નજર પોકતી હોય ને ઓગળ્યું નહીં કરતો. બધું એમાં આવશે, પાણી એમાં આવશે, પૃથ્વી એમાં આવશે. સમજી જો. આપણા ગુરુ મહારાજ
ભક્ત ઓળખી શકે ભગવાનને, સંત સંતને ઓળખી શકે, બીજો કોઈ ઓળખી શકે નહીં. પામર અને પામરથી વ્યવહાર હોય, પામરને માણસને વ્યવહાર ના થાય. માણસ માણસને ઓળખે, સંત સંતને ઓળખે. સંતો આ જગતની અંદરમાં અલૌકિક બાબત છે. શરીર વાળા તમને દેખાતા હોય પણ છે નહીં શરીર. વિદેહી દશાની અંદરમાં સંતો છે. આ જગતની અંદરમાં એટલે મોટો મહિમા આપણા ગુરુ મહારાજનો. આજે તમે જો ખુમારામજી એમ કહેવાય છે કે પાંડવોએ એમના પિતાનો દેહ થયો ને એના પછી મોક્ષ માટે યજ્ઞ કર્યો હતો. આજે નિર્વાણ થયા એટલે એ નિમિત્તે અહીંયા યજ્ઞ કર્યો. અને છોગારામજી, છગનરામજી કે જણારામજી આ મરે ખરા? તો ખુમારામજી મરે તો એમના બાપા બધા આજે બધા અહીંયા અમર થઈ જાય. સદગુરુ મહારાજની આવો મહિમા છે અરે ભક્તિનો, ગુરુ મહારાજનો. તે દિવસે અમર થયા હતા ને આજે આ આકાશમાં જેલા ઉતાર્યા, આકાશમાં જેલા અર્જુનજીને ઉતાર્યા હતા કે હે અર્જુન, તારા પૂર્વજોનો જો આકાશમાં જે ગગનવત થયેલા છે આજે એકી સાથે અહીંયા પ્રગટ થાય. તમારા સ્વરૂપને પ્રગટ કરો ને એમાં પછી તમારા માતા પિતાને પ્રગટ કરો, બધા એમાં દેનારોમાં આવી જશે. સદગુરુ મહારાજનો જય. એવો મહિમા આપણા ગુરુ મહારાજનો. અને એટલા માટે એવા ગુરુ આજે જેને શાસ્ત્રો ગુરુ કહે છે, સદગુરુ કહે છે, એવા નિરોધ બાપુ આજે પ્રત્યક્ષ ને પ્રગટ અહીંયા વધાર્યા છે. માટે ધન ધન રે ગુરુજી ઘેર આવ્યા છે, ધન ધન રે ગુરુજી ઘેર આવ્યા છે, ધન ધન રે ગુરુજી ઘેર આવ્યા છે, ધન ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. એવા સર્વે સંતોને મન ભાવ્યા છે, ધન ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. એવા સંતોના મન ભાવ્યા છે, ધન ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. આ જગતની અંદરમાં ચલાયમાન જે થાય ને કાયમ ના રહે ને એને નાશવંત કહેવાય. એને શું કહેવાય? નાશવંત કહેવાય. આપણી દ્રષ્ટિ જેટલે પડે છે ને જેટલું માન્યું છે ને બધું નાશવંત છે. અને સદગુરુ એક શાશ્વત છે. આ ધન તમારે પહેલા ભારતની અંદરમાં ભારતની ભૂમિએ સોનાનું નાણું હતું પ્રભુ. સોનું તો નાશ ન થાય પણ સોનાના નાણાંની માન્યતા હતી નાશ થઈ ગઈ. સોનું તો છે એમ પણ સોનાનું ધન, સોનાનો રૂપિયો કહેવાય નહીં. પછી ચાંદીનો આવ્યો, ચાંદીનો એ નહીં. પછી તાંબાનો આવ્યો, તાંબાનો એ નહીં. પછી ઝરમરના આવ્યા અને હવે કાગળના. આ ધન બદલાય ગયું, ધન પરિવર્તન થયું. આ ધન સત્ય નહીં. અને એ ધન તમારું ત્યોં ત્યો રહે નહીં, અહીંથી અહીં જાય ને અહીંથી અહીં જાય. પરિવર્તન તમે તમારા જીવનમાં ગમે એટલું કમણા છો એટલું તમારા પાસે રહે નહીં. અહીંથી અહીં જાય ને અહીંથી અહીં જાય. પરિવર્તન થાય. પરિવર્તન થાય એ સત્ય નહીં. તો સત્ય ધન
ધન ગુરુ મહારાજ છે, તમારા કાયમ રહે. કોઈ એવો સમય નહીં કે એમાં ગુરુ મહારાજ ના હોય. દાપરમાં કે રામ હતા, તેતામાં કૃષ્ણ હતા, તો દાપરમાં રામે હતા તો ગુરુ હતા કે નતા? હતા. તેતામાં રામ હતા, દાપરમાં ગુરુ કૃષ્ણ હતા તો ગુરુ હતા કે નતા? હતા. અત્યારે રામકૃષ્ણ નથી તો પછી હું એમ નહીં કહેવા માંગતો. અત્યારમાં હાલમાં કયા કયા આ ભગવાન કોઈ છે એમ કે અમુક ભગવાન છે એમ? બધા યુગોની અંદરમાં ભગવાન બોલ્યા અને હતા. હાલમાં ભગવાન નહીં પણ ગુરુ છે. ગુરુ તો શી કે બધાનું પરિવર્તન થાય, ગુરુનું ન થાય. એટલે ગુરુને ધન કીધું. આ ધનનું પરિવર્તન થાય નહીં એટલા માટે કીધું છે. એ ધન ગુરુ આયા ને એ ધન ઉપર આ ધન તો નિશાવર છે બાપા. તમારું રૂપિયો વાળું ધન અહીંયા છોકરાઓને આજે નિશાવર કરી દીધું. ધન ધોયું કહેવાય, પવિત્ર કરી નો શું. અરે ગુરુના શરણે ધન તો શું, ધન આખું તન કુરબાન કહેવાય, મન કુરબાન કહેવાય ને માથું કુરબાન કહેવાય. આવો મહિમા ગુરુ મહારાજનો છે. ગુરુ એક વાર તમે ગુરુને લઈ જુઓ, અલગ ગુરુ પાસે જઈ જુઓ બાપ. જોવો વાર તમારે આમ તમે તમારા વાળા આમ રોસો લગારે વાર એવા આ દૂધને કઈ દહીં પાસે મળી અડી જો જેવાર દૂધને 5 કિલોની બરણી હોય દૂધની અને પાછેર હોય દહીં. એટલે દહીં વધારે કે દૂધ વધારે? દૂધ વધારે. પણ દહીંને ભેળું થાય કે મળજે વાર. આ તો કોણ કોણ ખેંચી જાય? દહીં ખેંચી જાય. દૂધની તાકાત ગતિ હેડ છે. ના. તો એક ભગત હશે ને આખા ગોમને, આખા નીમુડા ગોમને ભગત કરશે. હોય પેલા ગમે એટલા હશે તો નહીં તોડી કી ભગત નહીં ખેંચી ગઈ ના. પણ કે મોય મોય તો કે એટલે ભગત હતો ને કે હવે બગડી ગયો. એ ભગત હતો જ નહીં. ભગતના નોમે હતો. શેના નોમે હતો? ભગતના નોમે છો હતો. બહુ રૂપિયો. અહીં રાજસ્થાનમાં બહુ રૂપિયાનો મહિમા છે. ભગત નતો. ભગત તો તમે જો દળ ફરે વાદળ ફરે ફરે નદીનો પૂર. આ સુરા બોલ્યા નવ ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. એક ભગત પેલા જ તમે જુઓ આખો એના બાપા સહિત આખી નગરી એના પાછળ પડી, ન ફર્યો. સત સૂચો હરિચંદ્ર જુઓ તમે. આજે એનો પ્રમાણ બોલે છે કે સતવાદી તો એક હરિચંદ્ર કહેવાય. ભગત કોઈ દાડો ફેર પાછું જોવે જ નહીં. એનું નામ સૂરો કહેવાય. શું કહેવાય? પાછું વળીને તાકે નહીં. તમારે ફેર પાછું વળીને તાકે ને એને કાયર કહેવાય. શું કહેવાય? એને કાયર કહેવાય. આ સુરાઓની ધરતી છે. એમાંય રાજસ્થાનની ધરા. એટલે પાછું જોયું જ નહીં. અહીંયા તો ફેરા ફરતા ફરતા પણ ચોરી મેલીને જતા રહ્યા ને આપણે તો હાથે લઈને આપવું હોય તો નહીં મેળ આવતો. બોલો બૈરા મિલીને તો છે ના નિરોધ બાપુ એટલે કીધું. એટલે હાલના સમયમાં બૈરા મિલીને આવી ભજનમાં એટલે નિરોધ બાપુ શું કર્યું કે બેન લઈને આવજે ને તાર ચાલશે. ભાવે ભગતિ કરો નર નારી રે, ભાવે ભજશો તો સત જાશો હારી રે. આ નર નારીનું એક મતું સરગાપરમાં થાય સતું. અહીંયા તમને નર નારીની એન્ટ્રી છે. પણ સદગુરુ પાસે પછી તમારે નરે નારે નારીએ નારે એવો મહિમા છે. તમારે
હોય બદલવું ના પડે, કશું નહીં, કશું. સદગુરુ મહારાજ એવું વસ્તુ છે, તમે જુઓ દહીંને દૂધને અડવું પડ્યું, આમ કોઈ એને કોઈ કરવું પડ્યું કે એની મેળે બદલાઈ ગયું? એને મેળે બદલે. તમારે સદગુરુ પાસે ગયા ને તમે જાઓ ને એટલે તનને લેવું ના પડે, તમારે તન રહે જ નહીં. મનને લેવું ના પડે, મન રહે નહીં. ધનને લેવું ના પડે, તમારા પાસે ધન રહે નહીં. તમારા માથાને લેવું ના પડે, માથું રહે નહીં. આવી વસ્તુ ગુરુની કૃપા આવી છે, આવી કળા છે ગુરુ મહારાજ પાસે. તમારે એને હાથે ના અડે, સદગુરુ હાથે ના અડાડે, અપરાધ લાગે. કોઈ દિવસ નહીં, બૈરાને નહીં, પુરુષને નહીં, કોઈને હાથ ના અડાડે ગુરુ મહારાજ. ગજબની બાબતો છે, આ સાચાની બાબતો છે. આને અહીંયા રહે નહીં તમારે. આને જો તમે હજી પુરુષ હો અને નારી હો તો તમે હજી ભજનમાં ભળ્યા જ નહીં. બા ગુરુ મહારાજનો સંપર્ક થયો જ નહીં તમારે. આ દૂધમાંથી પરિવર્તન છે. શું થયું? હવે દહીં થઈ ગયું. દહીંમાંથી હવે શું થાય? હવે ઉપર જાય છે કે આમ નેતું આવે છે ઉપર. આને સુરા કેવો હોય? આગળ ને આગળ હેજો જાય શું કહેવાય? સુરો કહેવાય. પાછું પડે તો ફાટી ગયેલું કહેવાય. દૂધ કે બગડી ગયું, કવાઈ ગયું, ફાટી ગયું કહેવાય. શું કહેવાય? આનું દૂધે ન કહેવાય અને હવે દહીએ ન કહેવાય. ન તો ચા થાય કે ન સાસ થાય. ફાટી જાય. ઘણાય ફાટે ને, અવળા ફાટે, અવળા એવું કહેતા હોય. ઘણાય ફાટી જાય. ગુરુ મહારાજનો મહિમા એક ચોટ ખમા ના આપણે બાપ, એક શબ્દ ઉતારણ ખાલી એક એટલો એના રૂપ થઈ જાય. મોખણમાંથી ઘી લઈને તૈયાર કરે. બોલો, દૂધમાં ઘી ખરું ખોટું? દૂધનો ભાવ કેટલો તમારા ગામમાં આવે છે? લીટરના 60 રૂપિયા. બોલો, અને ઘીનો કેટલો છે? 1000. તો દૂધ 60 રૂપિયા આવે છે. એ 60 રૂપિયા દૂધના છે કે મય તત્વ છે એના છે? તત્વ ના હોય તો ફેટ પેલો પાડે ને, ફેટ પાડીને ફેટ ના હાલે છે કે દૂધ ના હાલે? ફેટ ના હાલે કે આટલો ફેટ છે, આટલું તત્વ છે. તો ભાવ શેનો છે? તત્વનો કે પેલા દૂધનો? તત્વનો. આ તો આનું તો કોઈ ના આવે તાર. આ તત્વનો જ છે, આત્માનો જ ભાવ છે, બીજા કોઈનો નહીં. પરંતુ દૂધના ભેળું હતું એટલે 60 રૂપિયા કૂટાતું હતું. અને દૂધથી છૂટું પડ્યું તો 700 રૂપિયા, 1000 રૂપિયા. લો, દૂધથી છૂટું પડી ગયું. તમે દુર્ગુણોને છોડી દો, જવો તમારો ભાવ આવશે. તમે બધા વ્યસનોને વિષયોને છોડી દો વાર અને આત્મરૂપ પ્રગટ થાઓ. તમે આખા આ દેશ વિદેશ નહીં, અણુ અણુમાં તમે હશો. જ્યાં તમે નૈણ જોશો અહીંયા તમે હશો. એવી ગુરુની કૃપા છે. તમારા સિવાય બીજો કોઈ નહીં હોય એવી ગુરુની. પણ તમારે છોડવું પડશે, મોંથી નીકળવું પડશે. આ તો ગોમમાં થાય ના નીકળવાનું, પછી જો તમારે આવ્યું થાય કે ચિયા ગોમના છો કે નિંબોડાના. હવે નિંબોડાની અંદરમાં જન્મ છો તો શરીરનો છો કે છોગારામજીનો થયો? છોગારામ શરીરનો. તો શરીર એ છે કે છોગારામ શરીરથી અલગ છે? તો એ છોગારામ નિંબુડાના. છોગારામ ગુરુ મહારાજના દેશના છે. જે પરમ તત્વ છે એ તત્વનું તત્વ છે. એ કોઈ દેશનો નહીં, કોઈ રાજ્યનો નહીં કે કોઈ ભાષાનો નહીં. મેં ઘણી વાર કીધું, હું ગુજરાતી છું, મારવાડી છું. ઓળખો છો મને તમે?
હું કોણ છું? લ્યો, હું ગુજરાતી છું. તો તમે મારવાડી હાસા? ગુજરાતી ભાષા છે, હું ભાષા નથી. મારવાડી ભાષા છે, હિન્દી ભાષા છે, તેલુગુ ભાષા છે, ઉર્દુ ભાષા છે, અંગ્રેજી ભાષા છે. અને આપણે કોઈ ભાષા નથી, આપણે આત્મા છીએ. ઉર્દુ ભાષા છે, અંગ્રેજી ભાષા છે. આના બધાની તમે જુઓ, અંગ્રેજ માણસ હોય, બાઈ હોય, અંગ્રેજી બાઈ, અને એને છોકરું જન્મ્યું, છોકરું મેડમ ને છોકરું જન્મ્યું, એટલે મેડમ ને છોકરું અંગ્રેજી છોકરું રોવે, ચમચમ રોવે. અને રાજસ્થાનમાં છોકરું જન્મ્યું ઠકરાળો ને, આ તો એ ઠકરાળો ને છોકરું ચમચમ રોવે. આ કુદરતની, ગુરુ મહારાજની સૌની ભાષા એક જ છે અને એક જ આત્મા છે. અને આપણા ગુરુ મહારાજ ઘરે આવે તો આજી વાત આપણા ઘરમાં બેહે, નહીં તો આપણને આ વાત સમજણમાં ન બેહે. આપણને છીન છીન કરી નો છે, છૂટા છૂટા અલગ અલગ કરી નો છે. એક તત્વ હતું ને અલગ અલગ કરી નો છે. કેટલા બધા ભાગ પાડી નો છે, કેટલા બધા ટુકડા થઈ ગયા. એટલે આપણી વર્તી હવે સ્થિર થાય નહીં, એક ઘરમાં ના આવે. આપણા ગુરુ સિવાય કોઈ ના લઈ શકે. એટલે મહાપુરુષે કહ્યું, એવા ગુરુઓ નહીં, આવા સંતો ભક્તો સોગારામ જેવા હોય ઘેર લઈ શકે. નકે ગુરુઓને ઘેર લાવવા ને ભા ભજનમાં જવરાય. જાવું ના લઈ કહો તો કોઈ પણ ભજનમાં જાવું, કોઈક દાડો તો લઈ જવરાય. ગુરુને ઘરે લાવવા એનું નામ ભજન કહેવાય. ગયા અને ભજન ઠીક છે બાબત, બધું ગુરુઓની સેવા, સંતોની સેવા કરો ને એને ભજન કહેવાય. અને ગુરુઓને ઘરે લેવાને એટલે જોઈજો શેઠ સગાડ શાહ ગુરુને લેવા ગયા ઘરે, કે બાપુ મારા ઘરે વધારો. કે કેમ ભાઈ? કે મારે તમને જમાડવા છે. કે હું તો ખાતો જ નહીં. ગુરુ કોઈ ખોય ખરા? હું તો ખાતો જ નહીં. અરે કીધા બાપુ પણ કોક ખાતા ને કોક તો લેતા હશો કે કેવો લેતો ખરા, પરંતુ મારે ખાવાની જરૂર નહીં. જો આહાડ મહિનો છે, શ્રાવણ મહિનાની એલી ચાલે એરી છે, અને આવામાં જમવા આવરાય નહીં. પણ કે બાપુ અમારે વ્રત લીધેલું છે કે અમને કોઈ ગુરુને સંતને ના જમાડે તો હું ના જમું, એવું વ્રત લીધું છે. અને હું ના જમું તો અમારા ઘેરથી અમારા ભક્તણી કે ના જમે. એટલે હવે એ તો ટક્કર ઝાલી કે એમ નહીં, 15 દિવસ થયા છે. તે અમારા માટે વધારો. તો કે તું કે એમ નહીં, ઘેર લઈ જાય ને પછી તું હોય બેહારે ને હોય બેહો ને ઓમ કરો ને ઓમ કરો, આવા હુકમ કરે તો નોકર થવા અમારે નહીં આપવું. ઘણા ત્યાં શું કરે, ઘેર લઈ જઈ બાપજી હોય બેહો, બાપજી ઓમ કરો, બાપુ ઓમ કરો, બાપુ ઓમ લો, બાપુ આલ્યો, બાપુ આલ્યો. ભગતને ખબર જ નથી કે શું કરે છે ભાઈ ગુરુને. ગુરુ એ બાપડા પછી શું કરું, આમ થાવ આમ થાવ આમ થા કરે. ગુરુનો વિવેક મને ભાવે એ મૂલ્યો, તું ખવડાવે એમ નહીં. તું તો જે ફાવે ખાતો હોય તારે એ લાવે, અમારામાં હજમ ના થાય તો. હા, એટલે કે બાપુ તમે કે છો એ હા સારું. તાર તે લઈ જાતા
અને જમાડતો જમાડતો મહાપુરુષે કહ્યું કે એ તો મોટું આખ્યાન છે. છેલ્લે માથું ખોડીલામાં ખોડીને એક રસ કર્યું. બીજું બધું ખાતો હું નથી, હું તો મોજ ખાઉં. અને એ માણસનું, હવે માણસ જોઈ તો લાભો માણસ મળે. જો અહીંયા કોઈ બ્રાહ્મણ મળે, કોઈ ક્ષત્રિય મળે, કોઈ વૈશ્ય, કોઈ શૂદ્ર, કોઈ નર ને નારી. હવે માણસ જોઈ તો મળે, બોલો. આખા દેશમાં ફરો તોય તમને ના મળે માણસ. બધા વરણમાં વેચાઈ ગયા. શામાં વેચાઈ ગયા? વરણમાં વેચાઈ ગયા. માણસ ન મળે. માણસ તો જાતિ ભાતિ ના હોય અને માણસ કહેવાય. શું કહેવાય? અને માણસ દારૂ ના પીવે ને મોણા કહેવાય, જુગાર ના રમે ને મોણા કહેવાય, ચોરી ના કરે ને મોણા કહેવાય, લુચ્ચાઈ ના કરે ને મોણા કહેવાય, અને મોસ ના ખાય નહીં મોણા કહેવાય. આવા આવો મોણા ચોથી મળે. તે ઘર હોમું તો તાકતા જ નતા. ઘેર હોય કે તાર બીજન ખોળવા ના હોય. ઘણાને તમે જોવો તો હુકમ કરે ને એટલે પાણી જોઈતું હોય તો બાજુમાં જ કે પાણી લેતા આવજે, બાપુને પાણી જોવાય. અત્યારે તું શું કરે? ઘણા આપણે તો ઘણી વાર તમને આવું જોવા મળશે. એમ પણ કોમ હોય ને તો એ કોમ પડે ને એટલે પછી એ રે બીજાને ભણાવે કે તું લેતા આવજે. અત્યારે તમે શું કરો? અરે બધા મોણા ખોળે છે. ખોળતા ખોળતા આવ્યા કે મોણા તો બાપુ નહીં મળતું, કે ઘરમાં કોઈ નહીં, તમે મોણા નહીં. હેલો ઓઇન લાઈટ શી કેવું હોય? હા તો પોતે તો ખરા ને. હવે તે પોતાનો પુત્ર ખોડીલામ ખોડ્યો, એક રસ કર્યો. એક રસ આજે છોકરો અમે જે મહેમાન રાખ્યો અને એમાં માળવેથી ગોળ લાયો, વાપીથી ગોળ મંગાયો, વલસાડથી મંગાયો, કોલ્હાપુરથી મંગાયો. 4 જગ્યાએથી ગોળના રવા ઉતરી પડ્યા. રવા કહો તમે શું કહો? રવા ઉતરી પડ્યા. મોટો મેળાવડો રાખ્યો એટલે એલા ઓળખાતા હતા શેના હિસાબથી? ગોળના ઉપર, રવાના ઉપર તાપડા હતા અને તાપડા ઉપર સિક્કા હતા. તે બોભણનું તાપડું જે રીતે ઓળખાય? બોભણ સી રીતે ઓળખાય છે? સિક્કાથી. ક્ષત્રિય સી રીતે ઓળખાય છે? સિક્કાથી. અને વૈશ્ય સિક્કાથી, શૂદ્ર સિક્કાથી. આને બધા સિક્કા લાગેલા હોય એના ઉપર. બોલો. એટલે હવે કડામાં નોખવા છે. શીરો કરવો છે આપણે. શીરો હમણાં નતો લખતો ગાધો, લખતો એવો શીરો કર્યો હતો ને, કર્યો. એટલે હવે આમાં કડામ નોખવા એટલે તાપડા હાથે નોખશો કે ઉતારવા પડશે? ઉતારવા પડે. ઉતાર્યા. બ્રાહ્મણનું ઉતાર્યું, ક્ષત્રિયનું ઉતાર્યું, વૈશ્યનું ઉતાર્યું, શૂદ્રનું ઉતાર્યું. 4 રવામાં નોખ્યા. એટલે હવે કોલ્હાપુરનો ચીયો માય નાખીને એક રસ થયા. એટલે વાપીનો ચીયો, હવે ત્યાં રાજસ્થાનનો ચીયો, ગુજરાતનો ચીયો, મહારાષ્ટ્રનો ચીયો. આ ભજનમાં આયા એટલે એક રસ. ગુરુમાં આયા એટલે રમેશરામ આર્યા બધા ગુજરાતી ચીયો, મારવાડી ચીયો. આ બધા એક રસ કરે. હાલા એક રસ જ્યારે થાય ને ત્યારે વાહ ગુરુ, શું ગુરુ રાજી થાય. જો ઓખને બીજું જોવાનો રસ હોય, ભાતનો. કોણને? વાપરવાનો રસ. મૂઢાને જીભને ચાખવાનો, બોલવાનો રસ. નાકને આ માથામાં 4 ને અલગ અલગ રસ છે કે, અને માથાનું વાઢી પેલું કરી અને એક રસ કરવો એટલે વાભળવાનો, જોવાનો, નાકનો, મૂઢાનો બધાનો એક રસ કરવાનો કર્યો હોય. અને ગુરુએ આ 4 અલગ અલગ નહીં, અલગ અલગ છે. વાભળવું, જોવું. હવે જો દેખાય છે ને એ ભગવાન, જે બોલે છે સંભળાય છે, જે બોલી રહ્યો છે, બોલે બોલાવે
સબગટ બોલે એ ઓભળે એ એક રસ એનો હોય ઓભળવાનો રસ. બોલવાનો જે બોલી રહ્યો છે એ એનો રસ હોય. અને ગંધ એટલે બધે વ્યાપક જે રૂપ રેલું છે એ એનું હોય. અને એક રસ કહેવાય સદગુરુ મહારાજની. અને એવો આપણે એક રસ કર્યો આ. અને એ બધું કરી રહ્યા ચેડી એક રસ કરી રહ્યો કે બાપુ જમવા વધારો હવે. જમવા વધાર્યા કે હાલો જલ્દી જલ્દી ભજન ચાલુ થઈ જાય. પ્રસાદ લઈ રહ્યા એટલે ઘણું ખરું તો પ્રસાદ લેવામાં જ ભજન મોડું કરો છગનરામ. પ્રસાદ પેલો લઈ લેવાનો જલ્દી ભજન જલ્દી ચાલુ કરવાનું. જ્યાં બોલ્યા કે હા રસ તો થઈ ગયો એક રસ. ગુરુ રાજી થઈ ગયા. એક રસ થાય તારે ગુરુ રાજી થાય. ને ગુરુને રાજી કરવા એ જ તમારું આપણું ભજન. આપણો દાતાર રાજી થાય આપણા ઉપર, આપણો ગુરુ રાજી થાય. બસ આ જગતની અંદર બીજાને તમારે ને એ તમારે જે છે ને એ ગુરુ તમારા એ આપણા ઉપર રાજી થાય. ગુરુ રાજી તો સબ જગ રાજી. રાજી મારો સિરજન હારો, મારો દાતા મારા ઉપર રાજી થઈ ગયો. આ બેનને છે ને બેનને અહીંયાનો આદમી રાજી હોય તો આખું ગોમ રાજી. અને આદમી રાજી ને તો ફેટમ ફેટા ઘરમાંથી બાથી બસ. તો રાજી કેને રાખવાના? આપણા આદમીને, આપણા પતિને રાજી રાખવો બેનને. અને રાજી શેમાં રહે? જેટલો પતિ રાજી રહે ને એટલો શિંગાર કરે તો. નકર સોપડ કરે ને પેલો રાજી ના હોય તો. જેટલું ગુરુ પતિ ગુરુ રાજી રહે એટલું કામ કરવું. આપણો પતિ રાજી રહે એટલું કામ કરવું. વધારાનું કરે ને તો નારાજ થાય. કી ના કે પણ નારાજ થાય કે કેટલા ઠુમકા મારે છે આજે, કેટલા વાના કરે છે. બોલો સમજ્યા? ગુરુ કરે રે રાજી રહો. સમજ્યા? ગુરુને રાજી રાખા એ આપણી ભક્તિ, આપણું ભજન છે. આપણો ગુરુ રાજી રહે. તમે गुरु को बंदगी करो दिन में 100 बार महापुरुष तो ओછી પડે. કબીર તો કે છે ઓછી પડે. એના માટે તમે જુઓ તો એ આ એવા ગુરુઓને આજે એવા ગુરુ વધાર્યા. ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. એવા સર્વે સંતોને મન ભાવ્યા છે. ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. એવા સર્વે સંતોને મન ભાવ્યા છે. ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. એવા સર્વે સંતોને મન ભાવ્યા છે. ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. એવા સર્વે સંતોને મન ભાવ્યા છે. ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. ધન રે ભાય ગયા ભૂમા પવન. ધન રે ભાય ગયા ભૂમા. ધન રે ભાય ગયા ભૂમા પવન. ધન રે ભાય ગયા ભૂમા. એવા પ્રેમે પ્રભુને પધરાવ્યા છે. ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. એવા પ્રેમે પ્રભુને પધરાવ્યા છે. ગુરુજી ઘેર આવ્યા છે. આ ભૂમિકાને આ ધન છે. આ ઓગણાને ધન છે. તમે જુઓ આજે ખલ ખીલી રહ્યું છે. તમે જુઓ તો તમને લાગે છે કે કોઈ નિર્વાણ સ્થિતિ હોય એવું? આ તો ગુરુ જે ઘેર જો ગુરુ બેઠા હોય ને તમારો વગણ શોભા આપે, તમારી શેરીઓ શોભા આપે, તમારું ગોમ શોભા આપે, આપણો દેશ શોભા આપે.
જો ગુરુ વધાર્યા હોય, જો ગુરુ હોય, હાજી એવો ગુરુનો ધન ભાયક આ ઘરને, આ ભૌમ ભવનને જ્યાં જ્યાં ગુરુનો ભદ્રામણ થયો છે. જુગો જુગ જતા રહેશે ને તોય હોય બોલશે કે હોય સંતો આવતા. આ તમારા લખાઈ ગયું, આ તમારે કોઈ દિવસ ભૂંખાય નહીં. આ ભૂંખાય નહીં. તમારે સંતોને પગલો પડે ને અહીંયા ધામ બની જાય, એક ભૂમિ પવિત્ર બની જાય. ધન છે આ ભૂમિ નહીં, ધન છે તમારી સમજણ નહીં, જેમાં ગુરુને ભધરાયા છે. જે ઓમથા તો કદી જતા રહે તો પણ ઓમથા સમજણમાં આયા હવે જાહી નહીં. ધન ભાયગા ભૌમ ભવનના પ્રેમે પ્રભુને ભધરાયા. દુનિયાની અંદરમાં પામરોની ગુલામી કરતા ઉત્તમ સંતોની સેવ. ઢોરાને આખો દાડી ઢોરે ચીડી ચીડી નહીં ફર્યા હતા. માં એક ભાઈ ભગત મેં પેલા ભજન મેડો કે બેસો કે હવે મેં કીધું મેં કીધું શું બેહાની ચેડી ચેડી ફરવો ને બેહો બેહો કરો ને બેહોનું. એટલે ભજન મેળો સત્સંગની અંદરમાં ચાલો તમને ખબર પડે. એટલે મને કે તમને ખબર નહીં ભેંસ એટલી શું તમે રાખેલી છે? મેં કીધું ના, મને હોમો થયો. જીવરાજબા મેં કીધું ના ભાઈ, મેં તો બે રાખેલી નહીં. ભેંસનો આપણે કોઈ કરિયર ના કર તો ભેંસ મારા આખું ઘર ચલાવે. મેં કીધું શું વાત કરો, કેવું હોય તમને શું ખબર પડે ભેંસની? આખું ઘર મારું ચાલે છે. એટલે મેં કીધું આ ભેંસ આખું ઘર ચલાવે છે, ઢોર ઘર તારું ચલાવે, તું મળદ થઈને શું ચલાવે છે? તે ઉભો રહ્યો. ભેંસ આખું તારું ઘર ચલાવે છે તો તું મળદ થઈને આદમી થઈને શું ચલાવે છે? કેમ સમજે? પામરની ગુલામી કરતા ઉત્તમ સંતોની સેવ. અને ઢોર મોણાને જીવાડે છે, તાર મોણા તમે જોવો કે તાર બધા એટલે શાનાથી જીવે છે? ઘણા ખરા તો પશુ ઉપર જીવે છે બધા. બોલો જેટલું આપણે જેટલા કંગાળ બની જાય, કેટલા હિંમત હારી ગયા છે કે ઢોર આપણને જીવાડે છે ને આપણી ઢોરથી જીવો છે. બોલો જાગો અને અંદર આત્માની શક્તિને પ્રગટ કરો. તમે શું કરી નાખો આ દુનિયાની અંદરમાં? જાગો, તમે દુર્ગુણોને બંધ કરો અને જોવો તમારી શક્તિને. તમે આ રાજસ્થાનના મગરા હશે ને, રાજસ્થાનના મગરાનો લોટ બની ગયો છે. લોટ, સિમેન્ટ. લોટનો મતલબ સમજ્યા? સિમેન્ટ કરી નો છો આદમી મગરાનો. તમે જો પીસી આને બંગલા ઉભા કર્યા. બા માણસ શું કરે તમે જોવો તો? પથ્થર તોડીને પેદા કરી લો કે એવો. તમે જો પાતાળમાંથી જોવો પાણી કાઢીને બહાર ના છે પંપા, હેન્ડપંપ ને બધા. તમે જો આ જુઓ શું કરી રહ્યો છું? લાઈટ્યું પાણીમાંથી પ્રગટ કરી. કેની કરી? ભેંસોએ, દારૂડીએ. જ્ઞાનીઓનો પ્રતાપ છે. કેનો છે? હોય જ્ઞાની, મને એનું નામ નહીં આવડતું, પણ જ્ઞાની પુરુષનો પ્રતાપ છે. અને એ જ્ઞાનીએ પાણીમાંથી પ્રગટ કરી અને એવી વશ કરી છે ને, એવું કામ કરે છે તે તમે આખા જગતની અંદરમાં એ ઢોર બધા મુક્ત થઈ ગયા. ઊંટ લારીઓ મુક્ત, ઊંટ છૂટા થઈ ગયા. છૂટા ચાક ના થયા? ગધેડે છૂટન, બળદે છૂટન, પાડા હેડતા હતા. પાડા અમુક જગ્યાએ વાપી વલસાડમાં પાડાને વળગ કરતા. પાડી એ બાજુ પાડા જોડે, આપણી બાજુ બળદ હતા તો પાડા છૂટા થઈ ગયા બધા. અને અત્યારે તો શંકરિયા આખલાનું કોઈ ધણી જ નહીં. હા, એ રખડ્યા કોઈ અડતું નહીં તમારું શંકરિયા. આને છૂટા કહી રહ્યો છે, મુક્ત કહી રહ્યો છે. તમે જો જનાવરણ આપણે મુક્ત નહીં થતા. જ્ઞાની પુરુષો કેટલો આપણને ભોગ આપે છે.
કેટલું સુખ આપે છે. આપણે સમજતા નથી હજી જ્ઞાનીઓના. અને આપણે એવા માણસોના સંગમાં જતા રહે છે ને તે આપણે સંગ કરવાની એ ખબર નહીં પડતી. બોલો, ચોય ના મળે તો દારૂડિયાના સંગમાં બેઠા હોય. બોલો, તે બુદ્ધિનો નાશ થઈ જાય. માટે સંતોનો મહિમા, સદગુરુજીનો મહિમા ઘણો મોટો છે. સંતોને સેવજો, ખૂબ સેવજો. વર્ષે દાડે ગુરુને ઘરે લાવો. તમારે બધા દુઃખોનું નિવારણ થઈ જાય, બધા કંટાળાનો નાશ થઈ જાય. ગુરુ આવશે તો આપણા જીવનની અંદર ગુરુથી કદી વિમુખ ના થાવ, સન્મુખ રહેવું. સંતોને એટલા સેવજો. માટે આજનો યોગ મારે છોગારામજી, બેનબા, બા, શું નામ હતું બાનું? એની બેન